વાત કરીએ ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોને જાહેર કર્યા છે। ભાજપે આ તમામ 5 બેઠકો પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે। ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ આપવામાં આવી છે। વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। 7 મેના રોજ લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની 5 બેઠકોની પેટા ચૂંટણીનું પણ આયોજન છે। આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્યો પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ। વિકાસના ઝડપથી કામો કરવા માટે જ હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું। માનનીય યશસ્વી દેશના અને વિશ્વના લોકપ્રિય નેતા વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની રણનીતિ છે એ કામ કરવાની રણનીતિથી વાઘોડિયા વંચિત ના રહી જાય અને વાઘોડિયાનો પણ વિકાસ ખૂબ થાય એ માટે થઈને જ આ નિર્ણય લીધેલો અને હવે ડબલ એન્જિનની સરકારની અંદર કોઈ પણ કામ ક્યારેય રોકાશે નહીં એવો મને વિશ્વાસ છે।